નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. સ્વાગત છે આપનું ખોજ ટેરોની દુનિયામાં. આજે ખોજમાં વિશેષ ચર્ચા કન્યા રાશિ 2026 વિશે. વર્ષ 2026 કન્યા રાશિ માટે કયા બદલાવ લઈને આવશે? કરિયર, નાણાં, સંબંધો, સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક દિશામાં કયા સંકેતો દેખાય છે? કયા મહિના શુભ રહેશે અને કયા નિર્ણયો વિચારપૂર્વક લેવા જરૂરી રહેશે? આ બધું જ આજે ટેરો કાર્ડ્સ દ્વારા સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. આપણી સાથે છે મિસ પુનીતજી લોલા, જેઓ આપશે કન્યા રાશિ માટે વર્ષ 2026નું માર્ગદર્શક ટેરો વિશ્લેષણ. પુનીતજી, આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. ચાલો શરૂ કરીએ આજની ખોજ. પુનીતજી, વર્ષ 2026 કન્યા રાશિ માટે કુલ મળીને કઈ દિશા દર્શાવે છે? કુલ મળીને કન્યા રાશિ માટે એક એડવેન્ચરનું કાર્ડ આવ્યું છે, એટલે નવીનતા ભર્યો આ વર્ષ રહેશે કન્યા રાશિના જાતકો માટે. સાથે સાથે સિઝોફેનિયા એટલે ઘણા બધા ઓપોર્ચ્યુનિટીઝ ભેગા આવશે. હવે કઈ સિલેક્ટ કરવી ને કઈ જવા દેવી એ સિલેક્શન તમારા હાથમાં હોવું જોઈએ. સાથે ધ રિબેલનું કાર્ડ છે, એટલે એક સેનાપતિની જેમ પૂરેપૂરી એનર્જી સાથે આ વર્ષમાં એફર્ટ્સ નાખવાના રહેશે તો પૂરેપૂરું રિઝલ્ટ 10 ગણું થઈને મળશે. પુનીતજી, 2026માં જીવનના કયા ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ફેરફાર શક્ય છે? સૌ પ્રથમ તો એબન્ડન્સનું કાર્ડ આવ્યું છે, એટલે જે ધન સંપત્તિ કમાવાનું જે અવસર હોય, ચાહે બિઝનેસ હોય, જોબ હોય કે પ્રોફેશન હોય, તમે ગમે તે રીતે પૈસા જે આવક થઈ રહી છે એમાં પૂરેપૂરું મહેનત થાય અને ધન સમૃદ્ધિ વધે. સાથે સાથે તમને મહેનતના પાકા ફળ મળે. એવું ના થાય કે તમે મહેનત કરતા રહો ને ફળ કે જસ્ટ કોઈક બીજું લઈ જાય. એટલે મહત્વપૂર્ણ ફેરફાર અહીંયા આવશે કે તમને તમારા મહેનતના ફળ પૂરેપૂરા મળે અને સાથે સાથે સમૃદ્ધિ વધે અને એ પણ દિવસે દિવસે 10 ગણી થતી જાય. પુનીતજી, કયા મહિના કન્યા રાશિ માટે વિશેષ શુભ જણાય છે? ઓક્ટોબર નો જે મહિનો છે, એટલે કે દિવાળીની આસપાસનું જે સમયગાળો છે એ કન્યા રાશિ માટે અતિ શુભ ગણાય છે, કેમ કે ચેન્જ અને સુદર્શન ચક્રનું કાર્ડ આવ્યું છે. ને સુદર્શન ચક્ર કોનો? કૃષ્ણ સદા સહાય તે. એટલે એ મહિનો એવો રહેશે કે એમાં મેજર ચેન્જીસ આવશે કન્યા રાશિના જાતકોના જીવનમાં અને સાથે સાથે એ એમના હિતમાં હશે, એટલે બેનિફિશિયલ થશે. કયા પ્રકારના નિર્ણયો વધુ વિચારપૂર્વક લેવા જરૂરી રહેશે? પુનીતજી, પોસ્ટપોનમેન્ટનું કાર્ડ આવ્યું છે, એટલે એવા નિર્ણયો જ્યાં તમારે સમજી વિચારીને ડિસિઝન લેવાનું હોય. કોઈ ઉતાવળે કે જલ્દબાજીમાં જો ડિસિઝન લેવા ગયા, ઉતાવળ કરવા ગયા તો તમારા હાથમાંથી ઓપોર્ચ્યુનિટી જતી રહેશે. પણ ઓપોર્ચ્યુનિટીને સમજો, ઓબ્ઝર્વ કરો, એનાલાઇઝ કરો, પછી એનામાં કૂદો. એ પહેલાં જો કંઈક ઝંપલાવા ગયા તો પ્રોબ્લેમ થશે. એટલે સમજી વિચારીને કામ કરવાનું છે ને બને તો પોસ્ટપોન કરો. કોઈ એમાં ઇશ્યુ નથી. હાથમાંથી નુકસાન આવે એના કરતાં હાથમાંથી ઓપોર્ચ્યુનિટી જાય એ ઓછું નુકસાનકારક કહેવાય. પુનીતજી, કરિયર વિશે વાત કરીએ ત્યારે દર્શક મિત્રોને જણાવશો કે નોકરીમાં પ્રમોશન અથવા ભૂમિકા બદલાવની સંભાવના છે કે પછી નહીં? પ્રમોશન અથવા ભૂમિકા બદલાવ એટલે પોઝિશન ચેન્જની સંભાવના ઓછી દેખાઈ રહી છે. કંટ્રોલનો કાર્ડ છે, એટલે અત્યારે જે પોઝિશન પર તમે છો એ પોઝિશન પર મેન્ટેન રહેશો 2026માં. પણ પ્રમોશનના ચાન્સીસ છે, એટલે તમારા હાથમાં જો એ કંટ્રોલ હશે કે તમે કઈ રીતે પરફોર્મ કરો છો તો ડેફિનેટલી આ પ્રમોશન તમને મળશે અને એ પ્રમોશન તમને ખૂબ લાભદાયક સાબિત થશે. બિઝનેસ માટે નવા અવસર કઈ દિશાથી દેખાય છે? પુનીતજી, બિઝનેસ માટે નવા અવસરની દિશા આપણે કહીએ તો જ્યાં સૌથી વધારે નેચર સંબંધિત જે કામ હશે ત્યાંથી તમને ડેફિનેટલી પ્રોગ્રેસ થશે અને એ બિઝનેસ વધારે ફળદ્રુપ સાબિત થશે. જેમ કે ફૂડ છે, નેચર છે, ગ્રીનરી, નર્સરી, ટ્રાવેલ્સ, ટૂર્સ, જ્યાં જ્યાં કુદરત કે પ્રકૃતિની સમાવેશ થાય છે ત્યાં ત્યાં તમને બેનિફિટ એ બિઝનેસમાં થવાનું છે. પુનીતજી, 2026 નોકરી બદલવા માટે યોગ્ય સમય સૂચવે છે કન્યા રાશિ માટે? ડેફિનેટલી નોકરી બદલવાનું એક યોગ્ય સમય છે, પણ એ સેકન્ડ હાફમાં આવશે. પહેલા 6 મહિના તો તમારે નોકરીમાં સમય આપવો જ પડશે ને હસતા જાઓ કે રડતા જાઓ પણ નોકરી તો કરવાની રહેશે, કેમ કે આવક ત્યાંથી થાય છે. પણ સેકન્ડ હાફમાં જૂન જુલાઈ પછીનો જે સમયગાળો છે ત્યારે નોકરી ચેન્જ કરવાના પ્રબળ ચાન્સીસ દેખાય છે ને સારી એવી ઓપોર્ચ્યુનિટી તમને મળશે. પુનીતજી, કાર્યસ્થળ પર કઈ બાબતોમાં વધુ સાવચેતી રાખવાની જરૂર છે? કાર્યસ્થળ પર સાવચેતી, કોન્શિયસનેસ, એટલે કે તમે જે કામ કે કાર્ય પદ્ધતિથી વર્ક કરો છો એ પદ્ધતિથી બીજા લોકો જે લાભ ઉઠાવી રહ્યા છે અથવા મહેનત તમારી ને ફળ બીજાનો, આ જે પ્રોબ્લેમ થઈ રહ્યું છે એનાથી સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે. એટલે જે કંઈ એફર્ટ્સ નાખો ખૂબ કોન્શિયસ રહીને એફર્ટ્સ નાખશો
તો તમારા એફર્ટ્સ ગણાશે અને તમને ધન સમૃદ્ધિ બી મળશે, પણ બીજા કોઈ ફાયદા લઈ જાય તો એ વસ્તુ તમારા કામની નથી. પુનિતજી, વિદેશ યોગની વાત કરીએ ત્યારે વિદેશ સંબંધિત કારકિર્દી માટે સંકેતો દેખાય છે? વિદેશ સંબંધી કારકિર્દી માટે જે યોગ છે 50% દેખાય છે. કોમ્પ્રોમાઇઝનું કાર્ડ આવ્યું છે, એટલે વિદેશ જઈને જો કામ કરવાનું આવે તો ઓટોમેટિકલી તમારી જે લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ છે એમાં કટ ઓફ થઈ જાય છે. પણ ત્યાં જઈને ડેફિનેટલી જે ઇન્કમ સોર્સ છે એ વધશે, એટલે તમારે ઘણા બધા ઈચ્છાઓ પર કે હોબીઝ પર કોમ્પ્રોમાઇઝ કે કટ ઓફ મૂકીને ફક્ત ને ફક્ત એક રોબોટ બનીને કામ કરવા તૈયાર થઈ જવું પડે. પુનિતજી, પૈસા માટે જ આપણે જીવીએ છીએ અને પૈસા માટે જ આપણે ઘણા મોટા નિર્ણયો લઈએ છીએ. જી. ત્યારે આપણે નાણાકીય વિશે વાત કરીશું, તો દર્શક મિત્રોને જણાવશો કે જે નાણાકીય બંધન છે કન્યા રાશિનું કેવું રહેવાનું છે અને આવક અને ખર્ચ વચ્ચેનું સંતુલન કેવું રહેશે? આવક અને ખર્ચનું સંતુલન જોવા જઈએ તો 80% પોઝિટિવ છે. મોમેન્ટ ટુ મોમેન્ટ, સ્ટેપ બાય સ્ટેપ તમારું જે બેલેન્સ શીટ છે એ નોર્મલ અને પોઝિટિવ તરફ વધશે. જે ડિસ્ટર્બન્સીસ હતા, ઓબ્સ્ટેકલ્સ હતા, જે તમારે ક્યાંક આપવાનું બાકી છે કે ક્યાંકથી લેવાનું બાકી છે, એ બધું ધીમે 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 બેલેન્સમાં આવતું જશે. એન્ડ આ વર્ષ દરમિયાન ધીમે ધીમે તમારી આવક વધશે ને ખર્ચ ઓછા થશે. મોટા રોકાણ માટે 2026 કેટલું અનુકૂળ રહેવાનું છે? મોટા રોકાણ માટે 2026 બહુ જ અનુકૂળ છે. 90% આવે છે કે બિગ ઇન્વેસ્ટમેન્ટ તમે કરશો, પણ એમાં કોકના રેફરન્સમાં કે કોકના પ્રભાવમાં એને જો ઇન્વેસ્ટ કર્યું તો એ વસ્તુ ખોટી થશે, એ નુકસાન કરી શકે. પણ પોતે એનાલાઇઝ કરીને, પોતે ઓબ્ઝર્વ કરીને, સ્ટડી કર્યું હશે તો એ ઇન્વેસ્ટમેન્ટ ડેફિનેટલી સક્સેસફુલ થશે. એટલે તમારા અંતર્મનનું અવાજ જો કે બિગ ઇન્વેસ્ટમેન્ટ કરો તો જ કરજો, કોઈના કહેવાથી ના કરતા. નાણાં અટકવાના કારણો કયા હોઈ શકે પુનિતજી? નાણાં અટકવાના કારણો, એક તો ગ્રેટિટ્યુડનો અભાવ સૌથી વધારે. તમને આજ સુધી કુદરતે ઘણું બધું આપ્યું છે પણ તમે ક્યારે એનું આભાર માન્યું નથી. તો ડે 1 થી, જે 2026નો પ્રથમ દિવસ છે ત્યારથી જો તમે ગ્રેટિટ્યુડ માનવાનું સ્ટાર્ટ કરી દો તો તમને ક્યારેય આ વસ્તુનો અભાવ ફીલ નહીં થાય ને તમને ઓટોમેટિકલી એક સેટિસ્ફાઈડ કે ગ્રેટિટ્યુડની ફિલિંગ કાયમ રહેશે ને એ તમારા લાઈફમાં મિરાકલ્સને અટ્રેક્ટ કરશે. પુનિતજી, જૂના દેવા અથવા લોનમાંથી મુક્તિ મળવાની શક્યતા દેખાય છે? રીબર્થનું કાર્ડ આવ્યું છે, એટલે ડેફિનેટલી લોનમાંથી કે જૂના દેવામાંથી મુક્તિ મળશે. અને એ બી 2026માં કન્યા રાશિના જાતકો માટે ઓગસ્ટ મહિના પછીનો ગાળો આ બાબતે ખૂબ પોઝિટિવ દેખાઈ રહ્યું છે. એટલે ડેફિનેટલી જે જૂના ડેપ્ટ્સ છે, લોન્સ છે, આ બધામાંથી ધીમે ધીમે તમે ફાઇનાન્શિયલ ફ્રીડમ તરફ આગળ વધી શકો છો. આર્થિક સ્થિરતા કયા સમયગાળામાં મજબૂત બનવાની છે? આર્થિક સ્થિરતા, ટ્રાવેલિંગનું કાર્ડ આવ્યું છે. જેટલું પોતાને ફ્લેક્સિબલ રાખશો, જેટલું મૂવિંગ રાખશો, એટલું આર્થિક સ્થિરતા વધશે. અને સમયગાળો કહીએ તો જૂનથી લઈને સપ્ટેમ્બર વચ્ચેનો જે સમયગાળો છે એ દરમિયાન આર્થિક સ્થિરતા ખૂબ મજબૂત બનશે. પુનિતજી, આગળ આપણે દર્શક મિત્રોને જણાવીશું પ્રેમ સંબંધ અને લગ્ન યોગ વિશે. ત્યારે દર્શક મિત્રોને જણાવશો કે અવિવાહિત કન્યા રાશિ માટે નવા પ્રેમ સંબંધની શક્યતા દેખાય છે? અવિવાહિત જે કન્યા રાશિના જાતકો છે એમના માટે 50-50 ચાન્સીસ છે. એટલે નવા પ્રેમ સંબંધની એન્ટ્રી તો થઈ જશે, પણ એ પ્રેમને ટકાઈ રાખવું એ કન્યા રાશિના જાતકોના હાથમાં છે કે એ લોકો કઈ રીતે એને મેન્ટેન રાખે છે, કઈ રીતે સાંભળે છે, સમજે છે ને સ્વીકાર કરે છે. પુનિતજી, લગ્ન યોગ ક્યારે વધુ મજબૂત બનતો દેખાય છે? લગ્ન યોગ, ધ માસ્ટરનું કાર્ડ આવ્યું છે, એટલે ચાન્સીસ પૂરેપૂરા છે, પ્રોબેબિલિટી પૂરેપૂરી છે કે 2026માં તમારા લગ્ન થઈ જાય. એક બ્લેસિંગ સ્વરૂપે જ આ કાર્ડ આવ્યું છે ધ માસ્ટરનું. સાથે અગેન એક બ્લેસિંગ કાર્ડ આવ્યું છે મેચ્યોરિટી, એટલે પ્રોબેબિલિટી 80%થી વધારે છે કે આ વર્ષે લગ્ન યોગ ખૂબ મજબૂત છે. પુનિતજી, દાંપત્ય જીવનમાં સમજણ વધશે કે પડકારો વધારે આવશે? દાંપત્ય જીવનમાં જ્યાં અમુક જગ્યાએ થાળીઓ વાગતી હોય ને અમુક જગ્યાએ થાળીઓમાં મીઠાઈ પીરસાતી હોય ત્યારે 2026માં કન્યા રાશિમાં જે મીઠાશ છે વધશે, સમજણ વધશે ને સ્વીકાર વધશે. તમે ધારો છો એના કરતાં મીઠા તમારા સંબંધ બનવાના છે. એટલે અજબ પ્રકારનું એક પોઝિટિવ ટ્રાન્સફોર્મેશન આવી રહ્યું છે. પુનિતજી, સૌથી મહત્વનો પ્રશ્ન, શું ભૂતકાળના સંબંધો ફરી ચર્ચામાં આવી શકે છે?
ભૂતકાળના સંબંધો જે તમને કદાચ સુખ આપી ગયા કે દુઃખ આપી ગયા, પણ એ ભૂતકાળ છે. પણ સક્સેસનું કાર્ડ આવ્યું છે એટલે 60% પ્રોબેબિલિટી છે કે ભૂતકાળના સંબંધો ચર્ચામાં આવે. પણ સાથે એક પોઝિટિવ કાર્ડ છે સક્સેસ, એટલે એ તમને નેગેટિવ ઇફેક્ટ નહીં આપે, એક ઓલ્ડ મેમરીઝને તાજું કરશે અને સાથે સાથે તમને એક પોઝિટિવ ફિલિંગ કે એક નવી મેમરી બનાવવાનું એક અવસર મળી રહ્યું છે. એને તમે પ્રોફેશનલી બી કન્વર્ટ કરી શકો કે એક ફ્રેન્ડલી સંબંધ રાખી શકો, પણ નેગેટિવ સંબંધમાં એન્ટર ના થશો, એ જ સજેશન છે. પૂનમજી, પારિવારિક સંબંધોમાં કયા બદલાવ શક્ય છે? પારિવારિક સંબંધમાં બદલાવ, જે અત્યાર સુધી દુઃખ ચાલી રહ્યા છે ને દુઃખ જાતે પરિવારના અમુક કોઈ સદસ્યએ ઊભા કરેલા છે, એ દુઃખનું અંત આવશે 2026માં કન્યા રાશિના જાતકો માટે. ખાસ કરીને જે મેક્સિમમ ટાઈમ 24 કલાકમાંથી પોતાને સિમ્પથી ગેઇન કરવા દુઃખી બતાવે છે, એ લોકો અત્યારે એમનું નેચર ચેન્જ થશે, સ્વભાવ ચેન્જ થશે અને એમનાથી બધા પ્રભાવિત થઈને ખુશ થશે. પૂનમજી, સ્વાસ્થ્ય અને આરોગ્ય વિશે વાત કરીએ ત્યારે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ 2026 કઈ સ્થિતિ દર્શાવી રહ્યું છે? સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો પાસ્ટ લાઈફનું કાર્ડ આવ્યું છે, એટલે કન્યા રાશિના જાતકોને ખાસ એક સજેશન છે કે પાસ્ટ વિશે વિચારવાનું બંધ કરી દો. જે પાસ્ટના વિચારો અને વાવાઝોડામાં તમે વળગાયેલા રહો છો, એના લીધે તમારી આરોગ્ય પર ઇફેક્ટ આવી રહી છે, તો એમાંથી બહાર આવી જાઓ ને 2026 જેનું ટોટલ 1 થાય છે, એટલે સૂર્યનો વર્ષ છે, તો સૂર્યની જેમ તેજસ્વાન બનીને નિરંતર નવા દિવસે નવા કાર્યોમાં તમારું ફોકસ ડાયવર્ટ કરો, ના કે પાસ્ટના વિચારોમાં. પૂનમજી, કન્યા રાશિ માટે કઈ દૈનિક આદતોમાં ફેરફાર જરૂરી રહેશે? દૈનિક આદતોમાં ફેરફાર એ છે કે આરોગ્યને પ્રોપર રાખવું હોય અને રૂટીન્સ તમારા ચેન્જ કરવા હોય તો ફોકસ તમારા ડ્રીમ્સ પર હોવું જોઈએ, ના કે તમારા હોબીઝ પર. હોબીઝ માટે તમે 24 કલાકમાંથી કદાચ 24 મિનિટ કાઢશો તો એ ઇનફ છે, પણ મેક્સિમમ ટાઈમ તમે ડ્રીમ્સને ફોકસ કરશો તો ઓટોમેટિકલી તમારા રૂટીન્સ ચેન્જ થશે, ડ્રીમ્સ મેનિફેસ્ટ કરી શકશો અને લો ઓફ એટ્રેક્શનથી બધું તમે સાકાર કરી શકશો. તણાવ અને ચિંતા ઘટાડવા માટે કઈ દિશા યોગ્ય રહેશે? તણાવ અને ચિંતા ઘટાડવા ફ્લાવરિંગનું કાર્ડ આવ્યું છે, એટલે પોતાને સેલિબ્રેટિવ મોડમાં રાખો. એક નાના છોકરાની જેમ જે બીજી ઘડીએ તરત એનું દુઃખ કે એની જે વાગ્યું હોય, ગમે તે ઘાવ હોય એ ભૂલી જાય છે, તો નાના છોકરાની જેમ માઇન્ડને તરત ટ્વિસ્ટ કરો. ગમે તેટલા ડેપ્થમાં છો કે ગમે તેટલા ટેન્શનમાં છો, પણ પોતાને એક સેલિબ્રેટિવ મોડમાં લઈ આવો, મ્યુઝિક વગાડો, સરસ મજાનું ડાન્સ કરો અથવા કોઈની સાથે શેર કરી દો. અને એ બી નથી તો તમે જસ્ટ એક મૂવિંગ ટ્રાફિકને જોશો ને તમારા થોટ્સ જે નેગેટિવ છે એ ક્લીન આઉટ થઈ જશે. તો આ ઘણી બધી ટેકનિક્સ છે જેનાથી તમે સ્ટ્રેસ ફ્રી થઈ શકો છો. પુનીતજી, ઉર્જા અને આત્મવિશ્વાસમાં વધારો થવાની સંભાવના દેખાય છે? ઉર્જા અને આત્મવિશ્વાસમાં વધારો ડેફિનેટલી થશે. 110% ચાન્સીસ છે. જ્યાં રિસેપ્ટિવિટીનું કાર્ડ છે, એટલે 10 દિશામાં યુનિવર્સમાંથી પોઝિટિવ એનર્જી મળી રહી છે, તો ડેફિનેટલી એ એનર્જી કન્યા રાશિના જાતકો સ્વીકારશે, મેડિટેશનને પાવરફુલ બનાવશે અને આત્મવિશ્વાસ વધશે. પુનીતજી, યોગ અને ધ્યાન કેટલો લાભ આપી શકે છે? ઇન્ટિગ્રેશનનું કાર્ડ આવ્યું છે, જે એકદમ એપ્રોપ્રિએટ છે આ ક્વેશ્ચનને. યોગ અને ધ્યાનમાં જ્યાં પંચ તત્વ, પંચ મહાભૂત, 3 લોક અને શિવ અને શક્તિ, બધા જ શક્તિઓનો સમાવેશ થાય છે, ત્યાં યોગ અને ધ્યાન ખૂબ પાવરફુલ થશે. અને 2026નું એક દિવસ કન્યા રાશિ માટે ખૂબ જ પોઝિટિવ સાબિત થશે, જ્યાં દરેક એનર્જી એમને 7 ચક્રસને એલાઇન કરવામાં હેલ્પ કરશે. પુનીતજી, આધ્યાત્મિક સફર વિશે જાણીએ ત્યારે દર્શક મિત્રોને જણાવશો કે 2026માં કન્યા રાશિ માટે મુખ્ય આધ્યાત્મિક પાઠ કયો રહેશે, અને જે કન્યા રાશિના જાતકો છે એ લોકો ધારી રહ્યા છે કોઈ આધ્યાત્મિક જગ્યાએ જવાનું, તો શું એ 2026માં જઈ શકશે, અને જઈ શકશે તો એ કયા સમયગાળામાં જઈ શકશે? ઓકે, સૌપ્રથમ તો આધ્યાત્મિક ગાળો કે આધ્યાત્મિક પાઠ કયો રહેશે, તો ફાઇટિંગનું કાર્ડ આવ્યું છે. એટલે અત્યાર સુધી તમે જે કાર્યશીલતામાં હતા ને પોતાને સતત રોબોટ બનાવી દીધું હતું, હવે મેન્ટલી પીસફુલ તરફ જવાનું છે, તો આધ્યાત્મની એન્ટ્રી થાય. અને એના માટે મેન્ટલી એક ફાઇટ કરવી પડે, મેન્ટલી જે ડિટોક્સ કરવું પડે, જે કંઈ નેગેટિવ વિચારો છે એની સાથે ફાઇટ કરીને તમે યુદ્ધ લડીને એને સફાયો કરશો, એનું ક્લિનિંગ કરશો, તો તમે આધ્યાત્મિક ક્ષેત્રે એન્ટર થશો. અને સૌથી ઇઝી ટેકનિક છે ફ્લ્યુટ મ્યુઝિક. હવે મેમે પૂછ્યું એમ કે નેક્સ્ટ યરમાં 2026માં જે આધ્યાત્મિક ધર્મસ્થળ કે યાત્રા પર જવા ઈચ્છતા હોય કન્યા રાશિના જાતકો, તો ઓગસ્ટનો મહિનો અતિ પોઝિટિવ છે.
કરેજનું કાર્ડ આવ્યું છે. એટલે ઘણા લોકોને વધારે ટુરિસ્ટ પ્લેસીસ ગમતી હોય પણ આવી જગ્યાએ જવાથી એમની અંદર એક ઉર્જાનું પરિવર્તન થાય છે, એક ઉર્જાનું સંચાર થાય છે, જે એમને આગળના પ્રોજેક્ટ્સમાં હેલ્પફુલ થશે. કદાચ બની શકે ત્યાં ગયા પછી તમારું બિઝનેસ વધે, ત્યાં ગયા પછી તમને જોબ મળે, તો ઘણા લાભ થશે. પણ આધ્યાત્મિક જગ્યાએ જજો. પુનિતજી, ટેરોની કઈ ઉર્જા વર્ષને સૌથી વધુ પ્રભાવિત કરશે? હાર્મની એટલે મનને સંતુલનમાં રાખો. આ જે ઉર્જા છે એ દરેક ક્ષેત્રે તમને જીત અપાવશે. જો મનને ઉથલ પાથલમાં નાખી કે યુદ્ધમાં ગયા તો ઓટોમેટિકલી દરેક ઓપોર્ચ્યુનિટી લૂઝ કરશો. પણ હાર્મની રહી, રિધમમાં તમે ફ્લો કરતા રહ્યા ને ગો વિથ ધ ફ્લો, વર્તમાનમાં જે ચાલી રહ્યું છે એમ વર્તન કરતા રહેશો તો 2026 સુપર સક્સેસફુલ સાબિત થશે. પુનિતજી, કયો મંત્ર, રત્ન અથવા ઉપાય લાભદાયી બની શકે છે કન્યા રાશિ માટે? કન્યા રાશિ માટે ઓમ નમો ભગવતે હનુમતે નમઃ, જે તમને દરેક ક્ષેત્રે રક્ષા કરશે અને પ્રગતિ અપાવશે. તો આ મંત્ર સાથે રત્નની વાત કરીએ તો એમેથિસ્ટ જે બ્રેસલેટ છે કે ક્રિસ્ટલ છે એ ધારણ કરશો તો ઓટોમેટિકલી તમારું જે 2026 છે પોઝિટિવ સાબિત થશે. પુનિતજી, કન્યા રાશિ માટે 2026માં કયું લકી કાર્ડ રહેવાનું છે? કન્યા રાશિ માટે લકી કાર્ડ જે છે ફોકસ ઇક્વલ્સ મેનિફેસ્ટિંગ, એટલે જેટલું ફોકસ કરશો એટલું તમે દરેક વસ્તુને મેનિફેસ્ટ કરી શકો છો. અને એ મેનિફેસ્ટને તમે વિઝ્યુઅલાઇઝ સાથે એકચ્યુઅલાઇઝમાં જીવવાનું ચાલુ કરી દો. જે કંઈ તમે પામવા ઈચ્છો છો એને અત્યારથી એવું વિઝ્યુઅલાઇઝ કરો કે તમે ઓલરેડી એને હાસિલ કરી લીધું છે ને સેલિબ્રેટ દેટ મોમેન્ટ, તો ઓટોમેટિકલી એ વસ્તુ જલ્દીથી આવશે. પુનિતજી, કન્યા રાશિએ કઈ વસ્તુ છોડવી જરૂરી રહેશે? ક્લિંગિંગ ટુ ધ પાસ્ટ, જે પાસ્ટને પકડી રાખે છે એ કન્યા રાશિ જે અતિ ઇમોશનલ થઈ જાય છે ને પાસ્ટના વિચારોમાં ઘેરાયેલા રહે છે, એમને પાસ્ટમાંથી બહાર આવવું એ 2026માં મોટામાં મોટું લેસન રહેશે. ને દિવસે દિવસે એમને પાસ્ટમાંથી બહાર જલ્દીથી આવવું પડશે, તો જ 2026 એમના માટે બેનિફિશિયલ છે. પુનિતજી, વર્ષના અંત સુધી કઈ મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થવાની સંભાવના દેખાઈ રહી છે કન્યા રાશિ માટે? મહત્વપૂર્ણ જે સિદ્ધિ છે, સૌ પ્રથમ તો હિલિંગનું કાર્ડ આવ્યું છે. એટલે તમે તમારા અંતર મનને, તમારા ઓરિક બોડીને હીલ કરી શકશો. સાથે સાથે ઘણા બધા લોકો તમારાથી હીલ થશે. એટલે એક સારા કાઉન્સેલર તમે સાબિત થઈ શકો છો 2026માં. અને કાઉન્સેલર એટલે બધાના દુઃખો હલ કરનારા એક વ્યક્તિ. તો જો આવું તમે કરતા થઈ ગયા તો ઓટોમેટિક 2026 એવું વર્ષ હશે કે મેક્સિમમ લોકોની દુઆઓ તમે કમાવશો. પુનિતજી, આપણા દર્શક મિત્રોનું ફેવરેટ સેગમેન્ટ એટલે રેપિડ ફાયરની આપણે શરૂઆત કરીશું. ત્યારે ફટાફટ જ આપણે જવાબ આપી રહ્યા છીએ. ત્યારે દર્શક મિત્રોને કન્યા રાશિ માટે 2026 કેવું રહેવાનું છે એના વિશે આપણે રેપિડ ફાયરમાં વાત કરીશું. તો દર્શક મિત્રોને જણાવશો કે 2026 સ્થિર રહેશે કે બદલાવવાળું રહેશે? બદલાવવાળું રહેશે. કરિયર કેવું રહેવાનું છે, પ્રગતિ કે પુનર્વિચાર? પ્રગતિ. બિઝનેસમાં નવો આરંભ થશે કે કારોબારમાં વિકાસ થશે? નવો આરંભ થશે. નાણાંમાં આપણે વાત કરીએ તો સેવિંગ કે પછી રોકાણ? રોકાણ. પ્રેમમાં નવું અધ્યાય શરૂ થવા જઈ રહ્યું છે કે જૂનો સંબંધ? નવું અધ્યાય. લગ્નમાં કેવું રહેવાનું છે, અત્યારે થશે કે પછી થોડા સમય બાદ થશે? થોડા સમય બાદ. સ્વાસ્થ્ય કેવું રહેશે, સુધારો રહેશે સ્વાસ્થ્યમાં કે પછી સાવચેતી રાખવાની જરૂર છે? સાવચેતી રાખવાની જરૂર છે. માનસિક સ્થિતિ કેવી રહેવાની છે, શાંત કે પછી ચિંતિત? ચિંતિત. આધ્યાત્મિક યાત્રા વિશે વાત કરીશું. ત્યારે એ વધવાની છે કે પછી સ્થિર રહેશે? વધવાની છે. વર્ષનો અંત જે છે કેવી રીતના રહેવાનો છે, સિદ્ધિ સાથે કે શીખ સાથે? સિદ્ધિ સાથે. બસ તો પછી આ હતી કન્યા રાશિ 2026 માટેની ટેરોની માર્ગદર્શક દિશા. કાર્ડ્સ સૂચવે છે કે આવતું વર્ષ વિચારપૂર્વકના નિર્ણય, સંતુલિત પ્રયત્નો અને સ્વજાગૃતિથી આગળ વધવાનો સમય છે. કરિયર, સંબંધો, નાણાં અને સ્વાસ્થ્ય દરેક ક્ષેત્રમાં સમજદારી અને ધીરજ મહત્વપૂર્ણ રહેશે. આ હતી આજની ખોજ ટેરોની દુનિયા મિસ પુનિતજી લુલા સાથે. ફરી મળીશું સોમવારે બપોરે 1:30 કલાકે નવા પ્રશ્નો, નવી ઉર્જા અને નવી ખોજ સાથે. ત્યાં સુધી જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી અને શોધતા રહો તમારી આંતરિક ખોજ. સમસ્યા તમારી, ખબર અમારી.